ફ્રેન્ડ્સ, વેલકમ ટુ 09 AI. હવે આપણે 09 AI ના અંતિમ પડાવ પર આવવાની તૈયારી કરી રહ્યા છીએ, જેમાંનો એક પડાવ છે સેટિંગ. આજે 09 AI ના તમને સેટિંગ પર લઈ જઈશ કે 09 AI કેટલા સેટિંગ્સ અવેલેબલ છે, સેટિંગ્સનો ઉપયોગ કઈ રીતે થશે. જેમાં હું અત્યારે ડેશબોર્ડમાં જઈને સેટિંગમાં જાઉં છું, જેમાં પહેલું છે કંપનીનું પ્રોફાઇલ. કંપનીના પ્રોફાઇલમાં કાંઈ એડિટ કરવું હોય તો કરી શકો છો. કંપની પ્રેફરન્સ, મતલબ તમારે જીએસટી ઓન રાખવું છે, બંધ કરવું છે, મતલબમાં અહીંયા જે સેટિંગ હતા એ બધા સેટિંગ તમને અહીંયા ઓલરેડી આપેલા છે. આ છે મેનેજ યુઝર્સ. તમારે જો કોઈ નવો મેનેજ યુઝર્સ ક્રિએટ કરવો હોય એનો પણ આખો એક વિડીયો બનાવેલો છે, કઈ રીતે મેનેજ આપણા એમ્પ્લોયને ક્રિએટ કરવા. આ છે પ્રિન્ટ સેટિંગ. પ્રિન્ટ સેટિંગ એટલે કે તમારે અલગ માની લો કે મારી ડે બુક તમે લાસ્ટમાં જોઈ કે રિટેલ સેલ્સ હતી, મુંબઈ પરચેસ હતી, પરચેસ ઇનવોઇસ હતી, પરચેસ જીએસટી હતી. તો તમારે 09 AI માં સૌથી એડવાન્સ એ છે કે એક તો તમે કસ્ટમાઇઝ બિલ ફોર્મેટ બનાવી શકો છો, અને એ બિલ ફોર્મેટને તમે ડે બુક વાઇઝ પણ સેટ કરી શકો છો. માની લો કે આજે તમે તમારા 5 બિલ ફોર્મેટ બનાવ્યા છે અને તમે 5 અલગ મેથડથી પરચેસ કરો છો, તો એ 5 અલગ મેથડના તમે પ્રિન્ટ સેટઅપ કરીને ડિફોલ્ટ સેટ કરી શકો છો. મતલબ કે કોઈને સેલ્સ જીએસટી વાળું બિલ બનાવવું હોય તો એનું અલગ પ્રિન્ટ, કોઈ સાદું બિલ બનાવો છો તો એનું અલગ પ્રિન્ટ. સેમ એવી જ રીતના તમે બહારની કન્ટ્રીની પરચેસ અથવા તો બહારની સિટીની પરચેસ કરો છો તો એનું અલગ પ્રિન્ટ, એન્વલપ બનાવવું હોય તો આ બધી જ વસ્તુ તમારી ઓલરેડી ડિફોલ્ટમાં તો આપેલી છે. મજાની વાત એ છે કે ભાઈ કદાચ તમારે આનું અલગથી તમારો કસ્ટમાઇઝ ફોર્મેટ બનાવવું હોય તો તમે ડુપ્લિકેટ ક્રિએટ કરીને પણ તમારો મનપસંદ સેટઅપ લાવી શકો છો. જેમ કે હું અત્યારે આમાં લખું છું ટેસ્ટ. આ ટેસ્ટ કરીને હું આ સેવ કરું છું. અહીંયા તમે નીચે જોયું હશે કે ટેસ્ટ નામનું મારું પોતાનું આવી ગયું. હવે મારે એમાં એડિટ જે કાંઈ કરાવવું હોય તો તમે એક આખું સ્ટ્રક્ચર બનાવેલું છે. આનો વિડીયો બહુ લંબ જશે એટલે આનો વિડીયો નથી બનાવ્યો, પણ જેને પણ શીખવું હોય તો મને ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરીને શીખી શકે છે. અથવા હું આવનારા સમયમાં આનો વિડીયો બનાવીશ કે આ ફંક્શન કઈ રીતે શું યુઝ થાય છે એવડો. તો આ હતું સેટિંગ, આવ્યું પ્રિન્ટ સેટિંગ. પછી બીજું છે કંપની વાઇઝ માસ્ટર સેટિંગ. કંપની વાઇઝ માસ્ટર સેટિંગ એટલે કે તમારી અંદર અલગ કંપનીઓ ક્રિએટ કરી છે, તો એ કંપનીને તમારા અકાઉન્ટ્સ બતાવવા છે, તમારી ડે બુક બતાવી છે, તમારી બ્રાન્ચો શું બતાવી છે, તમારી આઇટમ બતાવી છે. તો તમે તમારું કંપની વાઇઝ પણ કસ્ટમાઇઝ સેટિંગ કરી શકો છો. એ ફીચર્સ પણ 09 AI માં આપેલો છે. અને આ છે QR કોડ, જે તમારે WhatsApp કનેક્ટ કરવા માટેનો જે QR કોડ આવે તમે અહીંથી સ્કેન કરી શકો છો. તો આ છે કંપનીનું સેટિંગ. હવેના એક લાસ્ટ વિડીયોમાં આપણે જોશું યુટિલિટી કઈ રીતે વર્ક થશે. થેન્ક યુ.